નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉનાળાની ઋતુમાં વિશેષ મહિમા ધરાવતા આમોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભગવાનને પ્રિય માનવામાં આવતા આમફળ એટલે કે કેરીથી સુંદર અને આકર્ષક મનોરથ તૈયાર કરવામાં આવ્યો હતો। મંદિર પરિસરમાં વિવિધ જાતની કેરીઓ દ્વારા કરાયેલા શણગાર અને મનોરથના દર્શને હરિભક્તોમાં અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋતુ અનુસાર ભગવાનને ફળ ફૂલ અર્પણ કરવાની પરંપરા રહેલી છે। ગ્રીષ્મ ઋતુ દરમિયાન કેરીનો મનોરથ ચડાવવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। ભગવાન પ્રત્યેની ભક્તિ, સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અને ભગવાનને કેરી અર્પણ કરવાથી સમૃદ્ધિ, સુખ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા રહેલી છે, જેના કારણે આમોત્સવનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। મંદિરમાં ભગવાનને વિવિધ જાતની કેરીઓનો અન્નકૂટ સમાન મનોરથ ધરાવવામાં આવ્યો હતો। સાથે સાથે ભક્તોએ ભગવાનના દર્શન કરી જીવનમાં ભક્તિ, સેવા અને સંસ્કારના સંદેશને આત્મસાત કર્યો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે રવિ સભામાં કીર્તન સાથે પરિસરમાં સ્વામિનારાયણના ધૂન અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। આમોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ઋતુ પ્રધાન પરંપરાઓ અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થા દર્શાવતો ઉત્સવ પણ માનવામાં આવે છે। મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી કેરીના મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।